વેલકમ ટુ માય કિચન. આજે બનાવીશું એકદમ હેલ્ધી સવારના નાસ્તા માટે બેસ્ટ એવા ગુજરાતી થેપલા. તેના માટે મેં અહીં 2 કપ જેટલી સુધારેલી મેથીના પાન લીધા છે. એકદમ ઝીણા સમારી લેવાના છે. 2 વાટકી ઘઉંનો લોટ લઈશું. તેમાં હાફ વાટકી જેટલો ચણાનો લોટ લઈ ચારી લેવાનો છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન તલ, હાફ ટીસ્પૂન અજમો, વાટેલા લીલા મરચાં સ્વાદ અનુસાર, 2 ટેબલસ્પૂન જેટલું ખાટું દહીં, 1 ટેબલસ્પૂન જેટલું મીઠું, 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી લઈશું. 2 ટેબલસ્પૂન જેટલું તેલ, કોથમીર, મેથીની ભાજી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું. બાંધેલા લોટ પર થોડું તેલ લગાવીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. દસ મિનિટ બાદ ગેસ પર તવી ગરમ કરવા રાખી દેવાની છે. હવે એક લોહો લઈ મીડિયમ સાઇઝના થેપલા બનાવવાના છે. બહુ વધારે જાડા કે વધારે પાતળા નથી બનાવવાના. આ રીતે બધા જ થેપલા તૈયાર કરી દઈશું.